પાટણમાં પાણીની માંગ સાથે મહિલાઓએ હલ્લાબોલ કર્યો। વોર્ડ નંબર 11માં પાણીની સમસ્યાને લઈ મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો, કારણ કે 7 દિવસથી 400 રૂપિયા ખર્ચી અને ટેન્કર મંગાવવા માટે સ્થાનિકો મજબૂર જોવા મળી રહ્યા છે। વૃંદાવન સોસાયટીની મહિલાઓએ પાણીની માંગ સાથે હોબાળો મચાવ્યો। વૃંદાવન, રેથી બંગલોઝ, દેવકૃષ્ણા, શાકુંતલા સોસાયટીમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે। સ્થાનિક મહિલાઓએ પાલિકા હાય હાયના નારા લગાવ્યા। પાણીની લાઈન તૂટી ગઈ હોવાથી તેમને પાણી નથી મળી રહ્યું અને પાલિકા સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો ભૂખ હડતાળની ચીમકી પણ આપી રહ્યા છે। પાટણ નગરપાલિકાના હદ વિસ્તારના અંદર ટેન્કર રાજના દ્રશ્યો આપણી સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 11નો વિસ્તાર છે। શંખારી રોડ પર આવેલી 10થી વધુ જે સોસાયટીઓ છે તે સોસાયટીઓના અંદર છેલ્લા 5 થી 7 દિવસથી પાણીની વિકરાળ સમસ્યા સામે આવી છે। તેને લઈને સ્થાનિક લોકો છે તે પોતાના સ્વખર્ચે પાણીના ટેન્કરો બોલાવે છે અને પાણી ભરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો એક પાણીના ટેન્કરના અંદર 20 થી 25 મહિલાઓ છે તે લાઇનમાં ઊભી રહી છે અને તે પાણી ભરીને પોતાનું ગુજરાન હાલ તો ચલાવી રહી છે। એટલે કહી શકાય કે જે આરએમબી વિભાગની જે કામગીરી ચાલી રહી છે તેના અંદર પાણીની લાઈન છે તે તૂટી ગઈ છે અને આરએમબી વિભાગ તેમજ નગરપાલિકા છે તે પાણીની લાઈનનું છે તે કામગીરી કરતી ના હોવાના કારણે સ્થાનિક લોકોને ઉનાળાના અંદર હાલ તો હાલાકી ભોગવવાનો વારો આવે છે।